બગદાણા બબાલમાં માયાભાઈની સંડોવણીના પુરાવા મળ્યા। શું માયાભાઈ પણ જયરાજ સાથે જેલ જશે અને શું માયાભાઈનો અને જયરાજનો બંનેનો વરઘોડો નીકળશે? વિડીયોમાં આગળ વિગતવાર જાણીશું। નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે। બગદાણા બબાલને આજે 15મો દિવસ છે। ઘણા બધા ખુલાસા થઈ ગયા છે, ઘણા બધા નામ સામે આવ્યા છે, પરંતુ અત્યારે બગદાણાવાળી બબાલમાં માયાભાઈ આહિર જે છે એમનો પણ આમાં કાવતરું કરવામાં હાથ હોય એવી રીતના નામ સામે આવી રહ્યું છે। તેની સાથે સાથે બોરડા જે ગામ છે એના સરપંચ છે એનો પણ હાથ છે આ બધું ષડયંત્ર રચવામાં, એવા પણ નામ ઉછળી રહ્યા છે। કારણ કે આ જે ઘટના બની હતી એ દિવસે જયરાજે ભૂલ કરી, એ તો માયાભાઈ સમજી ગયા કે જયરાજથી ખોટું થઈ ગયું અને હવે જયરાજ જે છે એનો વિરોધ થવાનો જ છે। કોળી સમાજ અવડો મોટો છે એટલા માટે થઈ અને માયાભાઈએ જયરાજને બચાવવા માટે જે બોરડા ગામ છે એના સરપંચને કોલ કર્યો હતો કે તમે કોળીના 4 છોકરા ગોતી દો, જેથી કરી અને આ જે કાવતરું છે એની અંદર 4 આહિર ને 4 કોળી દીકરા છે એવું દેખાય, જેથી કરી અને જાજી મોટી બબાલ ના થાય। આવા આક્ષેપ કોળી સમાજના એક યુવાન દ્વારા માયાભાઈ આહિર સામે લગાડવામાં આવ્યા છે। એ યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। એ વિડીયો તમે જુઓ અને વિડીયો જોઈને તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને શું લાગે છે, તમારો શું અભિપ્રાય છે। નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મેર। અત્યારે આપણને એક નવી બાબત જાણવા મળી છે બોરડા ગામથી કે જ્યારે આ બનાવ બન્યો એ પછી પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવા માટે માયાભાઈ આહિરનો ફોન રાજુ ભમ્મર ઉપર જાય છે અને તેઓ કહે છે કે મને કોરી સમાજની અંદરથી છોકરાઓ આપ, જેથી આ જે બનાવ બન્યો છે તે વધારે ઉગ્ર ન બને, અને એના માટે રાજુ ભમ્મર કહે છે કે મારે બોરડાના કોરી સમાજ સાથે સંબંધ સારો છે, એટલે હું આ ગામમાં ના કહી શકું, પણ હું આપને અન્ય ગામમાંથી છોકરાઓ કરી આપું છું, એમ માયાભાઈ આહિર રાજુભાઈ ભમ્મરને વાત કરે છે। આની સાથે રાજુ ભમ્મર, માયા આહિર, જયરાજ આહિર બંને બધા જ લોકો આ કેસ સાથે જોડાયેલા છે। માટે મિત્રો આ લોકોની કોલ ડિટેલ તપાસ થવી જોઈએ। અને મિત્રો આ આપણો જે વિડીયો છે એ જે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે ત્યાં સુધી આપણો આ વિડીયો પહોંચવો જોઈએ, અને આ બધી જવાબદારી તમારા લોકોની છે। તો મિત્રો વધારેમાં વધારે શેર કરજો અને આપણો જે આ વિડીયો છે એ પહોંચવો જોઈએ। જય માંધાતા, જય કોરી સમાજ।